આજે તો અમે નીકળી ગયા હતા બાઇક લઈને સાસણ જવા માટે. રસ્તામાં તડકો એટલો હતો કે વાત જ પૂછોમાં. ફાઇનલી અમે ધ લાયન રોયલ ફાર્મમાં પહોંચી ગયા. ચેક ઇન કરીને રૂમમાં સીધા ફ્રેશ થઈને કપડાં ચેન્જ કર્યા અને સીધા પહોંચી ગયા પુલમાં નાવા. આ લોકો તો પહોંચી ગયા હતા મોટા પુલમાં નાવા અને આપને તો બીક લાગે ઓ ભાઈ મોટા પુલમાં નાતા. આઈને બહાર આવ્યા ત્યાં સુધીમાં તો જમવાનું પણ રેડી થઈ ગયું હતું એટલે અમે સીધા બેસી ગયા જમવા. અને સાચું કહું તો જમવાનું ખૂબ જ ટેસ્ટી હતું. ઓળો, રોટલો, કઢી, ખીચડી, સેવ ટમેટાનું શાક કાંઈ ઘટે જ નહીં. જમ્યા પછી બધા ફ્રેન્ડ આવી ગયા ખાટલા ઉપર બેસવા. આ ભાઈ મસ્ત ગિટાર વગાડતા વગાડતા સોંગ ગાતા હતા અને બધા એન્જોય કરતા હતા. પછી ઘણી બધી ગેમ્સ રમી, ખૂબ મસ્તી કરી અને એટલા થાકી ગયા કે રાત્રે સીધા સુઈ ગયા. બીજા દિવસે સવારે ઉઠીને તો હું બધાને ગોતવા નીકળી કે ક્યાં ગયા આ બધા. તો ખબર પડી કે આ લોકો તો ઝાડ ઉપર ચડીને રાવણા તોડતા હતા અને આ ભાઈ તો એકલા એકલા સ્વિમિંગ કરતા હતા, કોઈની રાહ પણ ન જોઈ. પછી અમે પણ આવી ગયા સ્વિમિંગ પુલમાં નાવા. આજે તો હિંમત કરીને મેં પણ મોટા પુલમાં નાહી. પછી નાહીને મસ્ત રેડી થઈને આવી ગયા હતા બધા ફોટો પાડવા માટે. આ બધા ફોટો પાડતા હતા અને હું તો નાના છોકરાની જેમ લસરપટ્ટી ખાવા પહોંચી ગઈ. ફાઇનલી હવે જવાનો ટાઈમ થઈ ગયો અને અમે બધા નીકળી ગયા બીજા લોકેશન તરફ. પણ આ બધા અહીંયા આવીને પણ લોટી ગયા કારણ કે બધા ખૂબ થાકી ગયા હતા. આ લોકેશન ક્યાં છે તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂર કહેજો.